હા ભાઈ શું કરો ભયા? બસ તમે તો જાજી પેસો કરી નાખી છે. ઓય ઘણીએ કરી છે. ઓય આપણે ફોન પર વાત કરી હતી. ઓય ફોન આવ્યો તો ખરો. હા કે મનુભાઈ ભેટ લેવાની છે. આજે મનુભાઈ ભેટ લેવાની છે આપણે. આ સવારે ઓય હા બરાબર રેડી કેમ છો? બસ બરાબર. સુખ શાંતિ? શાંતિ આ જો આ બાજુ આમ તો આ જેવા પાવડા અહીં ભૂખેડા તમે ભલે મને હાથથી ભૂખેડા આવી છો. તો મનુભાઈ કુવાને પહેલા હાથનો ઉપયોગ કરવો પડે, પછી પાવડો પકડવો પડે. પહેલા એમને મજૂરી હાથેથી જ કરી હતી, પછી પાવડા એમને પકડ્યા છે. એટલે તમારા જોડે શીખવાડ્યો એના કરતા એની જોડે હું શીખવાડ્યો સારું હતું. ખુદ તમારા જોડે હું શીખવાડ્યો ભલે આમ બોલા કોમ કરે કરી ખૂબ ઘટના જો મારું તમે તો. અરે મનુભાઈ, હું ડાયાભાઈ તો લંગોટિયા ભાઈબંધ છે, અત્યારના ભાઈબંધ નથી. તમારે ભેટ લેવી હોય તો ડાયાભાઈ તમને મસ્ત ભેટ આલશે. એ નોમે ડાયા પૈસા સર તમારાથી ડાયા જો કયો પાવડો રાખા તમે ગોળા છો એટલે મને હાથે સોનું પાડ્યું તમે બધું હાથે કરો. હા. છી. હવે બે લેવી છે ઓય મને લેવા આવ્યો છું બે લેવા આવ્યો છું. છોકરી આરી ઊભી કરો આમ એ ઊભી થાય તારો ગ્રાહક આવ્યો ઊભી થા ભલે બેહી વાંધો નહીં. ના ના ઊભી કરો ને મારે હા જોઈ લેજો મનુભાઈ, તમારે ભેટ લેવાની છે. આથી જેવી જોઈ લો. હા છે ને ઊભી વાઘ ઊભો છો ડાયાભાઈ કેટલા લીટર દૂધ આલા? દૂધ તો હાલે છે 4-5 જેવું મનુભાઈ 5 લીટર દૂધ આલા છે, લઈ લો. શું કિંમત રાખી? 2000. 2 લાખ હે? વાયના લીધે દોઢમાં આવી મનુભાઈ કેટલા કે હે? 2 ઓગણી વતા હું કીધું 2000 માં આવી ગઈ મનુભાઈ 2 લાખ રૂપિયા કે 2 લાખ તો મારા કીધા મુક્કર પૂંચી ખવાય નહીં યાર. તો તમે બકરી લેવા માટે નહીં આયા, તમે ભેંસ લેવા માટે આયા. ભેંસ તો તમે જુઓ પેલા તાજી માજી ભેંસ છે, ખાતા ગંદી ભેંસ છે રહી, એટલે 2 લાખ રૂપિયા કિંમત તો હોય અને 5 લીટર તો દૂધ આલે છે. તમારે કોમની છે, લઈ લો. પેશો વિચાર નહીં આટલી બધી મૂકી થઈ છે. મારી જવાની હતી તારે તો સસ્તી હતી. એ તો રહેવાનું, કિંમત તો રહેવાની. કેટલું દૂધ છે? 5 લીટર 5 લીટર. પોવાય છે તમે? વાયની સર મેં થોડા ખમજું થોડા નાના બજેટમાં કરી આલો કે થોડી ઓછી કિંમત વાળી. તો સમજો પણ થોડુંક લેવાની વાત કરો તમે ડાયાભાઈ, હવે મનુભાઈ ને કિંમત પોવાતી નહીં, અને સસ્તી અને સારી હોય ને હા એ બતાવી દો આપણે. આ હારી છે મોટી ડેન્જર ના મનુભાઈ ને નહીં, મનુભાઈ એનું પૂરું નહીં પાડી શકે. તો તે બેઠી મનુભાઈ એક નીચું છે ને એક ઉપર છે. ઝઘડા વાળી નહીં ગમતી? એને હું તાકું જ નહીં ગમતી. તો ડાયાભાઈ હવે બીજી કોઈ સારી વાત બતાવી દેજો. મોટી છે આલી આવી છે? કેટલા લીટર દૂધ આલે ડાયાભાઈ? યાર 3-4 3 લીટર આ છે મનુભાઈ, લઈ લો. 1 લાખ ઓહો, ડાયાભાઈ આટલી બધી તો કિંમત ના હોય ભલા મોણા. 3 લીટર દૂધ આલે 1,25,000. મનુભાઈ એના કરતા બકરી લાવી દો, ના હોય પછી તમે 50,000 આલ દઉં. 50,000. હે 50,000. વાત કરું. હાલો તો લઈ લો. કોણ કે ડાયાભાઈ? આ રહ્યો ભાઈ ડાયાભાઈ, હા મનુભાઈ અમારા 50,000 કહે છે. 50,000 ઓય 50,000 માં નો આવે બે હે 50 માં નો આવે પેલી એ નો આવે તો એનાથી ન્યાચી હોય તો કો. એનાથી નેચી તો કોઈ ભેંસ જ નથી આ ભેંસ તો જુઓ યાર મનુભાઈ કોઈ ગમતી હોય તો કહો તમને. આ ભેંસ જુઓ આ બચ્ચું ગમે એ પાડી લઈ લો, કઈ ના હોય તો. એ બચ્ચું કેટલા ટાઈમ વી જાય? 2-4 મહિને વી જાય? ના એને આ છે ને આવાને 3-4 વાર ચાકરી કરવી પડે પછી હાલે 3-4 વાર 4 વર્ષ 4 ખવડાય હા, ખવડાય કરવાનું શીલા 16 પછી હે, પૂરા કાપવાના. પછી રિયા એટલે હું દુઆ દઈ જાવ મનુભાઈ મારે એ જ શીખવાનું ત્યાં દોવાનું પેલું તો આ બધું ખોટું વેટ કરાવો. 4 વર્ષ સાચવવાનું જો 4 વર્ષ તમે ઓના ચાકરી કરશો તારે આની ભેંસ બનશે, તારે તૈયાર થશે. એના પાછળ ખર્ચો કેટલો થશે એ તમે હિસાબ મારો. ખાલી હિસાબ મારો, ટોટલ મારો. આ બચ્ચું છે, તમે 4 વર્ષ ચાકરી કરશો, એને ખવડાવશો, પીવડાવશો, એને રાખશો, એને હાચવશો, ખર્ચો કેટલો થશે એમ કહો. માનું છે એટલે એ તો ખર્ચો છે પહોંચી જાય તો મારું હે? લાખ રૂપિયા ઉપર પહોંચી અને જાય. એ હાલવાની કિંમત કેટલી કે છે ડાયાભાઈ એ પૂછી લો. 15,000 15,000 એ પછી એની પાસે ચાકરી, તમારી મહેનત, તમારી મજૂરી, એ સરવાળો મારો. એના કરતા બી તૈયાર ભેંસ છે લઈ લો,
10 લીટર દૂધ આવશે, સીધું ડેરીમાં ભરાવાની જ વાત છે. હાર તો આપણે એરી લઈ લે હાલો. એ લઈ લે મોર્નિંગ ત્યારે હાલજો. કાલની પંદર ના ભાઈ પેલ લઈને કાલની પંદર તમને બોનું આલી જશે અને મનુભાઈ ભેંસ લઈ જશે આઈને. પંદર આવીને બોનું આવી ગયો 2 રૂપિયા લે બરોબર. ના રોકડા જોવે હોય ચીલે પૈસા જોવો હો. પૈસા ચીલે જોવે. મનુભાઈ બોકરા એ પૈસા બાકી માંગે. હોકર નહીં છોડું. પેલું સીધા જેતા અડોળું મેં ચાલુ કર્યું તમારા ડોશીના કલ્યા વેચી મારો ના હોય તો હવે તો પછી એવું કર્યું. હે ભેંસ ચીલે લાવો. પૈસા. ડોશીના કલ્યા વેચી ભેંસ લાવી દો તમ તાર. એવું જ કરું પછી લે હો? લડો ડાય ભાઈ પરમ દિવસે આવીએ અમે. હા રોકડા હો. રોકડા કલ્લા વેચીને ભેંસ લેશે મનુજી. હા, પણ લઈ રોકડા. જવી છે સાચી. પછી હોકળ આ હાથમાં પૈસા ના હાથમાં હોકળ. એક હાથમાં ભેંસ ને એક હાથમાં પૈસા. હા. હો? હા. લડો. ડાયા ભાઈ હા. ડાયા થઈ કોઈ ભેગ ના હાલતા. હાલો. હો? સવાલ વાઈટ જોયું. હો ચલો ડાય ભાઈ જઈએ હો. હારું હારું હો. બસ એટલા યાર ચાલશે ને. હા હરજીભાઈ આવેલો ચાલો. વિડિયો ચાલુ જો. હે વિડિયો ચાલુ બોલો. ના હરજીભાઈ ચાલો. ચાલો ઈશાભાઈ તમે આવતા નહીં યાર હવે. ઈશાજી ચા પી લો હેડો. તમે કહો તમે કાંડા ક્યાં કરો ને કે ચા નહીં આવતી ચા નહીં બસ 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 લો ચા પી લો હેડો તાન. આપણે ટીમને બધાને જણાવું અમારે તો વહાપુરમાં પહેલો પરિચય થયો હોય ને તો ઈશાજી ઓછી બહુ ભરી કાઢી. કેવી રીતના ઉધાર માંગવાના? હા ના મનુજી બુચ મારો કેના પરિચય બસ બાપી આલો. હું હે ને હા બગીચાને ધરો કાપતો ને હા એટલે હું વાઈને ધરો લેવા આવતા બગીચામાં. ભાઈ જઈ આ સરકોના બોરે પેલી ઘરો વાઈ ગઈ તો હમણાંથી પકડી રહી. આનંદ ને આલો આનંદ ને આલો મોમા મેં તો વાયતી લે લે એમને કાઢ નાખી. મોમા ને આલો કે મચ્છરા કર્યા એ ભાઈ પેરા કાઢ નાખી કહો. એટલે મહેમાન ના લીધું. હા હા મેં હજી આટલી કર્યું કે કોઈ ઓછી પડી? પીઓ પીઓ છે ચા તો ઘણી હે. ના હોય કપ જ મોટા 2 કપ અમારે એવી રીતે ખરો નખો, નખો. ચા આવી છે. ચા પી લઈએ હવે. 2 કપ અમારે ઓમાં પટાકા પાણી બોમ્બ ઘસ્યો છે ને તમે ઊંઘવાનું નહીં ઈશાજી તમે ઊંઘશો નહીં ઈશાજી હું તો બપોરે ઊંઘતો જ નહીં સાજી મને ઊંઘ જ નહીં આવતી હા પછી અલગ અલગ આલો ઈશાજી રાજી થઈને છોકરા ઈશાજી તમને નહીં આલ્યા છોકરું પોહાય, છોકરું પેલું પોહાય. બાળક છે નાનું એને આલ્યા છે બચ્ચા છોકરું નાદાન પોહાય. બુદ્ધિ છે એને એ પેલાના બચ્ચાનો નાદાન બુદ્ધિ છે અમે એને આલ્યા છે વાપરવા માટે એને અમને તો આલશો. આખો દાડો તમે તો એક તો તમે ઊંઘ બગાડો મી. હા હે તમે હું કંટાળી ઊંઘો છો. આખો મોહરતા તમારો વાંધો નહીં, પણ અમારે કરતા રાતની ઊંઘ દબાણ હોય રે ઓવે બધાનો ના ના કાલે આવું. એટલે હવે કોને કંટાળ્યો? તમારે મનુજી એમ કે મારે ભેંસ લાવવા માટે હું લેવા આવ્યો ચારો તું જ મોટો ભેંસ જેવો છે ને કરેડો હોય નો મજૂરી જા મજૂરી એના કરતે ગાય તો બંધ થઈ ગઈ પણ ત્રણ ચાર દાડે ચેવું સર વાટી જાય. હા આવો હવે લાલ ભાઈ હાથમાં દાંતેરો પકડાઈ દીધું છે કે જો કે 4 વાઢી આવો હવે લગતામ લગતું આવ્યું ખેતર હ કોઈને જ વાઢી નાખવા દે પણ હવે વાઢવાની છે ચીજ ના દાંતેરું ઓમ પકડવાનું કે ઓમ પકડવાનું કે ઓમ પકડવાનું કે ઓમ પકડવાનું કે ઓમ પકડવાનું ના ઓમે નહીં કાપતું ઓમે નહીં કાપતું હાલ્યા હા આવડ્યું આવી રીતના જ રાખવાનું દાંતેરું મારો આજો હું તો પેલા આનંદ ને કહીને આવ્યો છું પેલા આનંદ તારી ગાયો આવે ચાલો સ્ટાર્ટ ચાલુ કરો ચાલુ કરીએ અંદર ખાધું છે લડો મામા શું કીધું સ્ટાર્ટ આ તો નહીં આબારું વાર છે મોમાં શું કીધું આ બાબા આમ કરીને નહીં કીધું મોમાને એમ કીધું કે આનંદ વચ્ચે ના બોલો લો સ્ટાર્ટ
વાસ્તા મારી મારી બહુનો દુખવા મંદિર એક તો હા શું કરી રહ્યા છે આવું હા આયા ખરા શરીરમાં બાપા રે મેં કીધું આ ગાયો કઈ આવે છે આ તો મારો મોટો ભૂંડ આવ્યો છે શું કરે છે તને બાજુ વાઢા તું આ ભેંસો લે 4 વાઢું એટલે કઈ તો ભેંસો માટે કોકની 4 વાઢી નાખવાની છે હવે 4 તો કોકની કે ગમે તેની ભેંસો તો ખબર પડે કે આ તને 4 ભેંસો ખવડાવવા માટે 4 લઈ જાઉં ભેંસો કોઈ ગમે તેની 4 નાખી ભેંસો તો ખાઈ જાય તો અલ્યા પેલા ઘરની ભેંસો લાવ્યો હોય ને હા તો 4 ખેતર રાખીને વાઢવી બનાવવી પડે વાપવી પડે 4 અલ્યા તારી આ તો મને લાલા ભાઈએ કીધું જ નહીં કે પોતાના ખેતરમાં 4 વાઢવી પડે આ વળી પાછું નવું આવ્યું આ વળી શું નવું નિયમો લાવો બધાય આમ નેકા દાંતો બાતો નેકા આમ મનુભાઈ તમે મનુભાઈ ઓળખો છો મોમાં મેં પહેલા જ કીધું તું ને તો તમે વાત નથી કરી આખો તો કરો મનુભાઈ ચમ આ 4 કાપો છો તમારે પછી મનુભાઈ કહે છે કે ભેંસ લેવા માટે ભલામાં તમારે ભેંસો તો છે નહીં તો તમે કેમ લેવા માટે આવ્યા છો મનુજી તમે શું હવે તમારે પછી મનુજી કે મારે ભેંસ લાવવાની શીખવા આવ્યો હું એટલે તમારા મોમાં શું કહેવાનું એના કરતા જે મજૂરી કરે છે મજૂરી કરી ખા ખોટી ભેંસ લાવવાના હના ના પકડી પૂરું નહીં થાય મારા ખેતરમાં લેવાની છે હા અવાજ ડીમ ના પાડજો વિડીયો ના લગતા બહુ મનુજી ઓળખો જ છો તમે એક જ ગામ ના છો મેં પહેલા નતું કીધું એમને મેં કીધું મામા તમે રોમાજી મનુજી તમે ઓળખો જ છો મનુજી તમે મનુજી આયતા ના ખાન બાપા રે બહુરા રહી જાય હા આ સિરીઝના બધા બાજરીઓ વાંચતા છે હાય પશો થઈ ગયો શીકરા આ શીકરા શું ખા કઈ કરે નવરી ખા આ કરે નવરી જીવાત કઈ રહ બાપા રે મનુભાઈ કરતો અલા બાજુ યાર તમે કોનો વાટો છો યાર હે હા પેશો લે 4 લેવા આવ્યો હું ભલા હું તો કહું છું ગાયો રોજ ખાઈ જાય છે ને આ તો મારો તમે ઘરના વાટી જાઓ છો મારે હે ને પેશો લાવવા લીધે 4 વાટતા શીખું છું હું એ ગણીઓ અરે ભેંસો લાવવાની છે હજી લાયા નહીં લાવ્યો પેશો મારે હવે લાવવાની 4 વાટતા શીખવા આવ્યો હું 4 વાટતા શીખવા નહીં આવ્યા બાજરો બગાડો મારો ખબર પડે તમને એમાં હનો બગડી જાય પેશન નાખી દેવાનું હા તો બે હાલ લઈને આ હેડે અરે ભેંસો લાવ્યા નહીં જો કાલ ભેંસો નાખી દેશો ચાલ લાલભાઈ ની રહી ને હાલ તો એને હું નાખ્યો અરે લાલભાઈ ની ભેંસો નહીં નાખવાનો મેલો બાજરો મારી ભેંસો નાખવાનો છે કેમ હોવે અમારો બાજરો છે અલ્યા તારી ઓમય બહુ એવું હોય કે જેનો બાજરો વાવે એની ભેંસો નાખાય એમ બીજાના ક્ષેત્રમાં ભેંસોને 4 લેવા ના જવાય આ વળી તો મને લાલભાઈ કીધું જ નતું આ વળી નવો નિયમ કાઢ્યો તમે યાર શરમ આવે છે કોકનો બાજરો બગાડો રહી કાઢી નેકળો લગા હમણાં ઢૂંહાય હમણાં એ તો બાજરો તો ગમે તેનો હોય ભેંસો તો ખબર પડવાની કે કાનો હોય ભેંસો તો ખાવાથી જ કોમ કરે નેકળજો મામા બાલ નેકળો એક બાજરો વાળવા બેસી ગયા છે કોકનો હું અરે પેલા આનંદભાઈ ડબકો હાલવા ગયો હતો મેળો આનંદભાઈ તમારી ગાય આવીને મારો બાજરો બગાડી જાય રોજ ઉઠીને બિચારા આનંદભાઈ મને કકરતા હતા કે મારી બાજુ હવે નહીં આવે ગાયો અને મનુભાઈ એટલા માટે મેં તમને જ્યોતિલાલના ખેતરમાં ચમ મોકલ્યા હતા કે તમે ઈકર છે ને પારકા ખેતરમાં ચદી ના લેવા જવાય 4
તે તો પછી તમારે કેવું પડે ને કે બીજાના ક્ષેત્રમાં નહીં, આપણે પોતાના ક્ષેત્રમાં ચારો આપવી પડે. તમારે ભેંસ લાવવાની હોય ને તો પોતાનું ખેતર હોવું જોઈએ. પછી પાપડી લાવજો, 3500 રૂપિયા જેવા જાનના પૂરા આવે ને એ લાવી દેજો. એમને ભેંસ ના રખાય. ભેંસની પાછળ કેટલો ખર્ચો થાય છે ખબર છે? મારું બધું 3500 રૂપિયા પૂરાના, ખોણના 2200 રૂપિયા, ચારના લસકાન પાડ્યું. ઓહો હો 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 એ કેટલો ઓખળો પોકે. એના કરતાં તો મારા રોમાજી જોડે બચારા જોડે એ 80 રૂપિયાનું લીટર દૂધ ખાતો તો એ સારું હતું. સમજ્યા? એમને ભેંસ નહીં રખાતી. લાલાભાઈ હાર શું મનુભાઈ બે વાતે વળગ્યા છો? રોમાજી, હા. મનુભાઈને બચારાને ભેંસ લાવી છે ને ઓય એટલે એમને બધો અનુભવ આલું છું, એને બધું શીખવાડું છું કે મારા જોડે ખવાના આવ્યા છે તો મારે ભેંસ લાવી છે એટલે બધું શીખવાડી દઉં ને એમને. ચોખ્ખું દૂધ ખાવું છે એને. 1.5 લાખની તો ભેંસ જોવરાઈ, એમને જોઈએ ખરી. હા હા એ ડાયા ભાઈ નહીં, મારા ભાઈબંધ, ઓય ઓય એમના તબે લઈ ગયા હતા. હા. મનુભાઈ ભેંસે ગમી, લાવવાના આવી છે ભેંસ. એ સારું કહેવાય. ચોખ્ખું દૂધ નહીં ખાય મનુભાઈ. ઓય હે સારું કહેવાય મનુભાઈ. મનુભાઈ લાવી છે ને એટલે આ રોમાજી શું તંબુરો સારું કહેવાય. લ્યા કોઈ ભેહ બે નહીં લાવ્યો, આ ચોટીની કડી થઈ ગયા. એટલે ઓના જોડે હું હવારનો આવ્યો, હું હવારનો આ ભેહ દોતો શીખવા અને ભેહને સિરીજના ચાકરી કરી સિરીજના લાવીએ. તમે નહીં માનો પેલો કિલો મેં તોડ્યો, પેલા ચારના પૂરા મેં કાપ્યા લ્યા, પેલું ખોળ મેં બનાવ્યું, પેલું છોણ બધું મેં ઉપાડ્યું. એટલે ટોટીની ઘડી થઈ જાય ઘડી. આટલું બધું પણ મારું ઓછી ભેહને આ જ ખબર પડી તો ઓના કરતી તો વેચાતું દૂધ લાઈને ખાઈ લેવું સારું. એસી નહીં તમે કહો ને એટલા પૈસા હું તમને આવીશ. નહીં મળે મનુભાઈ, એ વાતો કરવાની થતી જ નહીં તમારે તો. મેં તમને પહેલા તમે દૂધ લેવા આવ્યા મારા ઘેર, તમે મેં તમને કીધું હતું કે મનુભાઈ દૂધ મફત નહીં નીકળતું, ભેંસો મફત નહીં રખાતી, એના ઓહે અમારે જેટલી મહેનત પડે છે એ તમને ખબર નહીં. તો તમે શું કહેતા હતા? કશું નહીં, ભેંસને શું લાવે, ભેં લાવે સાકરી કરીઓમાં. એટલે મારા મેં કીધું આટલો કલ્લો ચાર ના આશીએ ફટ લઈને ડોલ લઈને ને તો બેસી જવાનું, દૂધ લેવાની. હેલા મનુભાઈ. આ તો સારું કેટલું બધી વેટ કરવી પડે ભેહની, ત્યાં તો દૂધ ભેગા થઈ આપણે. મનુભાઈ તમારા ઘરા ગયા હતા દૂધના? હોય મનુભાઈ તમે હમણાં જોડે દૂધ લેતા હતા? લીટર દૂધ આવતા હતા રોજ, પણ છે ને ભાવ વધારે પડ્યો મને એટલે પછી મેં ના પાડી દીધું. કીધું હવે ભેંસ જ લાવી દઉં હું. એટલે આ ભલા મોણા તારા જેવો મૂર્ખો મેં ના જોયો ગમો. તું ભેંસ એક ભેંસ લાવી તેની પાસે કેટલી વેટ કરવાની, એના પાસે ખર્ચો કેટલો છે એ તો તું સરવારો માર. એમને ભેંસ લેવાની અકરી પડ્યો છે, એના કરતાં 75 રૂપિયા 80 રૂપિયા લીટર જે દૂધ આલે ને રોમાજી એ લઈને ખાઈ લેવું સારું. રમાજી તમારે જે ભાવ ભરવો હોય એને ભરજો, જે પૈસા લેવા લેજો, પણ મને દૂધ આવજો વેચાતું હો રોજ 2 ટાઈમ સવાર હોય. મનુભાઈ, હા તમને ખોટું લાગે ભલે, હા. તમને દૂધ મળશે નહીં. દૂધની થેલી લાવી દેજો ના હોય તો હવે. એટલે આ દૂધની થેલી તો હું પાવડર વાળું દૂધ તો મને નહીં પાવતું. રોજ વાયનું 100 વર્ષથી તાજું દૂધ કાઢેલું હોય ને. તો પછી ભલા મોણા તમારા સંબંધ શું કા બગાડવો પડે? ભૂલ થઈ ગઈ ભાઈ, ભૂલ થઈ ગઈ. હવે કોઈ દારો તમારા જોડે ઊંચા નહીં વાત કરું. મને હા મનુભાઈ તમે મને ના પાડી ને દૂધની, લીટર દૂધ આવી ગયો. તમે દૂધની ના પાડી ને કે કાલથી મારે દૂધ ના રાખતા, એટલે મેં બીજે બોધ દીધું અને એ ભાઈ કાયમ લઈ જાય છે દૂધ, અને કોઈ જાતની રોમણ હોતી નહીં. તમારે જેમ પૈસા હીરે રોકડા હાલ દેશે, બરોબર છે? એટલે મારે હવે દૂધ વધારે છે નહીં અને તમને આલવું નહીં. મનુભાઈ તમારે દૂધ લેવું હોય ને રોમાજી, તમારે કોઈ ઓળખાણ હોય ગામમાં એમના જોડે અમને બંધાઈ હા, આવે. મારી ઓળખાણ નહીં કશું. તમારે ભેંસો છે ને તો તમે લીટર એને લાલ દેજો. હા તમારે ખૂબ બધી પૈસા મેં જોઈ સોણે નાખ્યું, કેટલી બધી વેટ કરી, આખો દાળ નહીં વેટ કરી. હવે એ શરીરમાં તમે ને મને રોજ 1 લીટર સવારી અને 1 લીટર ખોજે દૂધ આલો. જે ભાવ કહેશે હું આલો તૈયાર છું ભાઈ. મારું દૂધ તમને નહીં પોહાય. અરે કહેશે વધારે પોહે કે ના પોહે, દૂધ તો ચોખ્ખું ખાવા મળશે. 85 રૂપિયા છે. અલ્યા તારી આ મારો ઓળખ્યા તો રોમાજી કરતા 15 વધારે કીધા. કશો વાંધો નહીં, 85 હાલ દે. હા સારું, તારા પહેલી તારીખ આવે ને હા એટલે બોધી દો ને, આઈને લઈ જજો દૂધ. નક્કી નક્કી 100%. હો કશી વાંધો નહીં. હેડો અમારો ભાઈ પેલા બાકી પૈસા છે એ ક્યાં પકડાવવાના છે? બાચી ને હા, હા એ તો કાલ ને 15 હાલ દઉં. એમ નહીં ચાલે. જો આપણે આ ફેર ચાલ ભેગા થયા 6 મહિને. પેલી બાજરી વાટવા ગયો તો લેવાનું બાચી છે, એ આવે એટલે હાલ દઉં. હો હા, તો હવે ચોખ્ખું દૂધ લાલાભાઈ તો લઈને ખો. આપણે દૂધ પાણી વાળું આવે છે એટલે એ લાલાભાઈ ચોખ્ખું દૂધ ખો, બરાબર છે? એટલે પાણી વાળું એમની જોડે તો વાત કરો પા, એ મને પોઈન્ટ ટપકાઈ નાખી છે. તમારું દૂધ સારું જ આવતું, પણ હવે તમે હાલતા નહીં એટલે હવે એને જોડે મારે લેવું પડે. હા, તો મજા કરો તમે. લ્યો તાર સવાર હું આવીશ બેણી લઈ. સવાર નહીં અને રાત્રે મનુભાઈ, આવીશ. મારી વાત ઓભરો. પહેલી તારીખ આવે ને એટલે તમે તારા આવી જાઓ.
પહેલીથી પહેલી મહિનો પૂરો થાય એટલે આપણે હિસાબ રોકડો તમારે આલી દેવાનો, મારા જોડેથી તમારે રેગ્યુલર આવીને દૂધ લઈ જવાનું. હો કશો લહેડો તાને.